જબરજસ્ત લીડર છે. તો તમારી જોરદાર તાળીઓ સાથે મ્યુઝિક સાથે હું એમને સ્ટેજ પર બોલાવીશ. પ્લીઝ હેપી ટુ વેલકમ અશ્વિન સર. પ્લીઝ વેલકમ સર. ઓકે થેન્ક યુ. તો તમારી જોરદાર તાળી સાથે હું સરને માઇક હેન્ડ ઓવર કરું છું. જોરદાર તાળી થઈ જાય. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જેમણે દિલથી કીધું નમસ્કાર એમના ઘરમાં આવે ચમચમાતી કાર. પોતાના માટે જોરદાર ક્લેપિંગ કરીએ. નમસ્કાર બોલવા થકી સાચી વાત ચમચમાતી કાર મેં લઈને ફરતો છે. જે દિવસે મેં 27 તારીખ 3 મહિનો 2017 ની અંદર મેં અહીંયા જોવા માટે આવેલો. આ પ્લાનને જોયા પછી મેં નિર્ણય કર્યો કે આ મારે કામને કરવાનું છે. પણ જે દિવસે જોવા આવેલો ત્યારે આ તો તમે જોર જોરથી તાળીઓ પાડતા જ, પણ તે વખતે મેં તાળીઓ બી કોઈના માટે નહીં વગાડતો હતો. મેં તો જોવા માટે આવેલો છે આમ કરીને મેં પછાડી બેઠેલો ને બેસીને અદબ પાડીને મેં પ્લાનને જોતો હતો. જોતા આ પ્લાન જોતા મારા દિમાગની અંદર એ વસ્તુ ગયું કે આજે આપણે જે આ ટ્રાઇબલ વિસ્તારની અંદર રહીએ, આપણે પહેલાં બિઝનેસ બી કરતા હતા. તે વખતે પશુપાલન ખેતીવાડી એવું કરતા હતા. એની અંદર કોમ્પ્રોમાઇઝવાળી જિંદગી. પણ દોસ્તો આ બિઝનેસની અંદર આવ્યા ત્યારે આપણા કંઈ સપનાઓ નહીં હતા. પણ આ બિઝનેસની અંદર આવ્યા ત્યારે આ કંપની આપણને આપણા જે ગ્રેટ ગુરુ છે બિપિન સર, વર્ષા મેડમ માટે જોરદાર ક્લેપિંગ થાય. આપણા જ વિસ્તારના છે પણ એ લોકો સેલવાસની અંદર રહેતા હતા અને આ બિઝનેસની શરૂઆત કરીને આ અહીંયા બિયારાની અંદર નહીં આવતા. આજે આટલા બધા લોકોને અને મારી બી આ લાઈફ બદલાતી નહીં, મારી જિંદગી બદલાતી નહીં. દોસ્તો આ કંપનીનું નામ છે એમઆઈ લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. પણ આ જે માણસ આ વસ્તુને આ બિઝનેસ કરવાની ચાલુ કરે છે તો આવનારા દિવસોની અંદર વર્ષ, 2 વર્ષ, 5 વર્ષની અંદર તમારી લાઈફ બદલાઈ જશે. દોસ્તો આની અંદર મારા બી કંઈ સપના નહીં હતા. જે વખતે આ બિઝનેસની શરૂઆત કરેલી ને તે વખતે આ કંપનીમાં તમે આવો હો તો તમારી પાસે ગાડી આવે, ઘોડો આવે ને આ તમારો બંગલો થાય ને એ રીતની બધી વાતો કરવામાં આવે. જે વખતે આપણે નવા હતા તે વખતે બિલકુલ વિશ્વાસ નહીં હતો. પણ આપણા જે ગ્રેટ સર છે એમના માટે જોરદાર ક્લેપિંગ થાય. દોસ્તો આજે તમે પ્લાન જોયો, આપણે અહીંયા 500 રૂપિયા, 5000, 10,000, 15,000 રૂપિયા કમાવા લોકોને જોયા. પણ આપણો જે કંપનીનો પ્લાન છે અઠવાડિયાની અંદર 2,10,000 સુધી કમાવાવાળા વ્યક્તિ આપણા આ હોલની અંદર બેઠા છે. તમે થોડોક સમય પછી તમે એમનું સાંભળો છો તો તમને ખબર પડી જાય કે આવનારા દિવસોની અંદર આ બિઝનેસ કરવા થકી મારી લાઈફ બી બદલાય. પણ દોસ્તો આ કામની શરૂઆત આપણે કરીએ તો આની અંદર આપણને સફળતા મળે. બાકી આજે આપણને લોકો ખાડામાં પડવાવાળા લોકો બીજા માર્કેટની અંદર આજે આપણે જોઈએ, બીજા ધંધાની અંદર જોઈએ તો આપણને કોઈ સપોર્ટ નહીં કરે. પણ આ જે એવો 21મી સદીનો આ બિઝનેસની અંદર આપણે જો દાખલા તરીકે આ બિઝનેસની શરૂઆત કરીએ તો અહીંયા બધા કાળા પટવાળા તમને લીડરો જોવા મળે. એ લોકો તમને સપોર્ટ કરે. કેવી રીતે તમે 500 કમાઈ શકો, કેવી રીતે તમારે 2000 કમાવાનું, કેવી રીતે તમારે 5000 કમાવાનું, એ તમને શીખવવામાં આવે. આ 21મી સદીના ધંધાની અંદર જ આ વસ્તુ આપણને શીખવાનું મળે. બાકી બીજા માર્કેટની અંદર જે કોઈ દુકાન નાખે, બાજુમાં કોઈ દુકાન નાખી દે, પોતાનો ભાઈ પી રહીને તો કે આખી જિંદગી એ લોકો દુશ્મની. એક હજામની દુકાન નાખેલી છે ને એના બાજુમાં કોઈ બીજો હજામની દુકાન નાખી દે, આખી જિંદગી એ લોકો જ્યાં સુધી જીવન ત્યાં સુધી એ લોકોની દુશ્મની રહી. કોઈ છેકડો લે ને બીજો કોઈ છેકડો લેવા તૈયાર થાય, એની પાસે સલાહ લેવા જાય તે ના પાડે, ના યાર ડીઝલના પૈસા નથી થતા એમ કહીને આપણને બેસાડી દે. પણ દોસ્તો આ જ એવું કામ છે કે આની અંદર આપણને આજે આપણા માય લાઈફની અંદર સરસ આની અંદર જે પ્રોડક્ટ છે દોસ્તો, આપણે જે વિસ્તારની અંદર રહીએ, ગામની અંદર રહીએ, બહુ બધા લોકો રહેતા છે અને આજે ઘરની અંદર બીમારીઓ છે. આપણી પાસે બહુ સરસ પ્રોડક્ટ, એકદમ ક્વોલિટીની અંદર પ્રોડક્ટ, નખથી લઈને વાળ સુધી, કેન્સર સુધીની મોટામાં મોટી બીમારી વાળા લોકોને આપણે આના માધ્યમ થકી લોકોને આપણે સારા કરી શકીએ એવી આપણી પાસે વસ્તુ છે. દોસ્તો આ બિઝનેસ જે વખતે શરૂઆત કરી, પ્રોડક્ટોને જોઈ, પ્રોડક્ટનું રિઝલ્ટ જોયું 5 વર્ષ 7 વર્ષ પહેલાં, પછી ધીરે ધીરે કરવા લાગ્યા. દોસ્તો કેન્સરવાળા આજે કેન્સરની બીમારી થાય તો આજે કેન્સર જ એમ કહેતા છે. પણ આપણી પાસે આજે હર્બલ, આ લીલું હર્બલ, આ એ કોલગેટ
મોઢાનું કેન્સર રહે તો અમે આ કોલગેટ ખવડાવીને આજે 3 થી 4 પેશન્ટોને હારા કરેલા છે દોસ્તો. એ લોકો આજે જે હારા થયેલા છે જ્યાં સુધી જીવે ત્યાં સુધી મને ભૂલે એ માણસ મને દુઆ આપે કે દિલથી. આ જ કામ એવું છે કે આપણે કોઈકનું ભલું કરીને આપણને દુઆ લેવા માટેની આ તક છે ને આ કંપનીની અંદર બહુ બધી એવી વસ્તુઓ છે કે જેના થકી બહુ બધા લોકો બીમાર છે એવા લોકોને સારા કરવા માટેની આપણને તક મળે. દોસ્તો આજે ઘણા બધા છે હોલની અંદર એટલે ગરમી બી આજે બોલ ચોમાસું છે તો બી આપણને ગરમી લાગે. પણ દોસ્તો એક વખતે મેં બોમ્બેની અંદર અમે ગયા અને ત્યાં અમે જે વખતે એકદમ ઉનાળાની અંદર મે મહિનાની અંદર જે વખતે ત્યાં પ્રોગ્રામ થતો હતો તે વખતે એકદમ ગરમીની અંદર તો બાપરે અહીંયા તો આપણને અહીંયા થોડોક પસીનો થાય તો આપણને એવું લાગે ના બહુ ગરમી લાગતી છે. પણ દોસ્તો ત્યાં લાખો માણસો ગ્રાઉન્ડની અંદર બેઠેલા આટલા બધા તાપની અંદર ના તો કોઈની પાસે ઉપર છત બનાવેલું ના તો કોઈની પાસે છત્રી રૂમાલ હોય તો માથા પર નાખે. બાકી એવા લોકો આજે ત્યાં અને તે વખતે ત્યાં અમે જોઈ આવ્યા તો એ બિયારાની અંદર આપણને અહીંયા ઓછા લોકો જોવા મળે પણ બહાર તમે જઈને જુઓ તો કેટલા બધા લોકો આ બિઝનેસના માધ્યમ થકી આજે સફળ થયા છે. એ લોકોના સપનાઓ પૂરા કરી રહ્યા છે. દોસ્તો તમે આજે આપણા મહાગુરુ છે એમણે આજે BMW 4 બંગડીવાળી આપણે ક્યારના ગીત સાંભળી ગયા એ 4 બંગડી એકદમ સારી લાઈફ એવા હજારો લોકો સારી ગાડીઓમાં ફરવા માટેની આ તક આપણને મળેલી છે. જે તક મને મળી છે તે જ તક આજે તમને મળી છે. દોસ્તો આ બિઝનેસની શરૂઆત કરો, તમારા સપનાઓ પૂરા કરો અને પરિવારને સારું તમે લાઈફ આપી શકો એવું આપણને આજે તક મળી છે. તો દોસ્તો બસ આજે જેમનું અમે સાંભળીને દોસ્તો આ લેવલ સુધી આવ્યા છે, અમારા સપનાઓ અમે પૂરા કર્યા છે. દોસ્તો એ લીડરનું આપણે સાંભળવાનું છે, ગ્રેટ લીડરો છે દોસ્તો એમનું સાંભળવાનું તમને તમારા સપનાઓ 101% તમારા સપનાઓ મારા બી સપનાઓ આપણે પૂરા કરી શકીએ. દોસ્તો આ કંપનીની અંદર આજે આ 13 વર્ષ પૂરા થયા છે એને આપણે સેલિબ્રેટ કરવા માટે આપણે બધા એકઠા મળ્યા છે. ડિસ્ટ્રીબ્યુટરો છે, ટીસી છે, એટીસી, ડીટીસી, બહુ બધા અહીંયા લીડરો છે અને આપણા મહાગુરુના આજે આપણે સાંભળીએ અને આપણા સપનાઓને પૂરા કરીએ. બસ આટલું જ કંઈ મારું બોલવાનું બંધ કરું. જય હિન્દ, જય મલેશિયા. जोश में होश में सर का सेलिब्रेशन करवाना भूल गई. બધાનું સેલિબ્રેશન થાય અને આરટીસી આપણા ગુરુનું સેલિબ્રેશન ન થાય તો કેવું લાગે, બરાબર ને? તો આપણે એનું સેલિબ્રેશન કરવા માટે આપણા આજના ચીફ ગેસ્ટ બિપિન સર અને વર્ષા મેડમને રિક્વેસ્ટ કરીશ. Win your life, show your style, grow up with my lifestyle. Live your dream, tension free, fly high with my lifestyle.